પ્રમુખ અને કમિટીના સભ્યો કરી રહ્યા છે. દીપ પટકાય હજુ તો આ સુપ્રસંગની જે સ્તુતિ છે એ લઈને આવે છે બેન શ્રેયા સુરેશભાઈ. ચાલુ કરો. गणनायकाय गणदेवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रतिष्ठाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्र श्री गणेशाय धीमहि. બોલો શ્રી ઉમિયા માત કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ બેન શ્રેયાને કે દર વર્ષે કઈ ના કઈ નવું એકદમ ટેલેન્ટ લઈને આવે છે. એવી બેન શ્રેયાને આપણે તાલીઓના ગળગળાથી વધાવીએ. બહુ જબરજસ્ત આપણને સ્તુતિ ગાઈ એ બદલ ધન્યવાદ. आजारी किरणों बिखराए उमंग भी छलकाते मन हळवेથી गुनगुनाए हाय 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 हाय. हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई शहनाई. ख्वाबों के बीज कच्ची जमीन पे हमको बोना है आशा के मोती सांसों की माला हमें पिरोना है अपना बोझ मिल के साथ ही हमको ढोना है शहनाई शहनाई शहनाई. રાસ રચી લ્યો સાજ સજી લ્યો શુભ ઘડી છે આવી આછા આછા ટમટમાતા શમણાઓ છે લાવી ઓ લાવી ઓ લાવી. રંગી પરોળ આવી ખુશીઓ સકે લાવી હર ખાએ હૈયું હાય હાય. રંગી પરોળ આવી ખુશીઓ સંગે લાવી હર ખાએ હૈયું હાય 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 હાય. हाँ मजा है जिंदगी नशा है जिंदगी धीरे धीरे चढ़ेगी हाँ दुआ दे जिंदगी बता दे जिंदगी बात अपनी बनेगी हाँ. ख्वाबों के बीज कच्ची जमीन पे हमको बोना है आशा के मोती सांसों की माला हमें पिरोना है अपना बोझ मिल के साथ ही हमको ढोना है शहनाई शहनाई शहनाई. रंग लो मारा नाम. ए भाई भाई हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई. સાજ સજી લ્યો શુભ ઘડી છે આવી આછા આછા
बिन हमरा कौन नहीं। चंदा में तुम ही तो बरे हो चांदनी, सूरज में उजाला तुम ही से। ये गगन है मगन, तुम ही तो दिए हो ये सितारे। भगवन ये जीवन तुम ही ना सवारोगे तो क्या कोई सवारे। गोपालन हारे निर्गुण और न्यारे, तुमरे बिना हमारा कौन नहीं। जो सुनो तो कहे प्रभु जी हमारी है बिनती, दुखी जन को धीरज दो, हारे नहीं वो कभी दुख से। तुम निर्बल को रक्षा दो, रह पाए निर्बल सुख से। भक्ति को शक्ति दो, जग के जो स्वामी हो, इतनी तो रज सुनो। है पथ में अंधेरे, दे दो वरदान उजियारे। ओ पालनहारे निर्गुण और न्यारे, तुमरे बिना हमारा कौन नहीं। बोलो मात की। દીકરીઓ તેમજ મોટી ઉંમરની અમારી ફોઈઓ સાથે જમાઈ, બનેવી અને ભુવા તેમજ ભાણેજ તથા અમારા સમગ્ર ટુંગાવ ગામના અમારા પરિવારજનો અમે એમને આવકારવા ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ. ધન્યવાદ. હવે આપણો જે આગળનો પ્રોગ્રામ છે તે દાતાશ્રીઓનું સન્માન. આજના છઠ્ઠા પાના મહોત્સવના દાતાશ્રી ભોજનદાતા શ્રી મણિલાલ જોઈતારામદાસ જયસંગદાસ સાખે વજીફિયા સમસ્ત પરિવાર હસ્તે પરીનભાઈ, ધવલભાઈ, ભાવિકભાઈ એમનું સન્માન કરવા માટે ભાઈ શ્રી મંડળના પ્રમુખ શ્રી સુરેશભાઈને વિનંતી કરું કે આપણા આજના ભોજનદાતાઓનું સન્માન કરશે. ભાઈ શ્રી સુરેશભાઈ, ખૂબ ખૂબ તાળીઓના ગળગળાટથી આપણે એમને વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. સુરેશભાઈ વજીફિયા સમસ્ત પરિવાર હસ્તે પરીનભાઈ, ધવલભાઈ, ભાવિકભાઈ એમનું સન્માન કરવા માટે આપણા મંડળના ઉપપ્રમુખ શ્રી રસિકભાઈને વિનંતી કરું કે આમનું સન્માન કરવા માટે. ધવલભાઈનું સન્માન કરી રહ્યા છે મંડળના ઉપપ્રમુખ શ્રી રસિકભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. વજીફિયા સમસ્ત પરિવાર એમનું સન્માન મંડળના સહમંત્રી શ્રી જિગ્નેશભાઈ કરશે. ભાઈ શ્રી જિગ્નેશભાઈ ભાઈશ્રીનું સન્માન કરવા માટે જઈ રહ્યા છે. ખૂબ ખૂબ ધવલભાઈ, જિગ્નેશભાઈને લોગા એમનું સન્માન પટેલ રોહિતભાઈ, ચંદુભાઈ, દિલીપભાઈ કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ દિલીપભાઈ અને વિનયભાઈને. 5000 કે એનાથી વધુ દાન આપનાર ભાઈઓનું સન્માન કરવાનું છે. ભાઈ જરા શાંતિ રાખજો. છઠ્ઠા પાના મહોત્સવના 5000 કે ઉપરથી જેને દાન કરેલું છે એમનું આપણે સન્માન કરવાનું છે. તો હવે હું આ મારો ચાર્જ ભાઈ શ્રી જિગ્નેશભાઈને આપું છું. ભાઈ શ્રી જિગ્નેશભાઈ, આપણને જે દાતાઓ મળેલા છે અહીંયા એમાં 11000 રૂપિયા પટેલ ચતુરભાઈ જોઈતારામદાસ નાળોદ, આપણા ચતુરકાકા આજીવન દાતા છે. તાળીઓ પાડો ચતુરકાકા માટે. એમને જેટલી તાળીઓ પાડીએ ને એટલી ઓછી છે.
આજીવન આપણને દાતા તરીકે મળેલા છે, જ્યાં સુધી ગૌરી વ્રતનો પ્રોગ્રામ ચાલુ રાખીએ ને ત્યાં સુધી. એવા આપણા ચતુર કાકા માજી કોર્પોરેટર નું સન્માન કરવા માટે હું મંત્રી શ્રી મનીષભાઈને વિનંતી કરું કે આપણા કાકાનું સન્માન કરે. બહેનો તાળીઓ પાડો. તમારા માટે આજીવન દાતા છે, અમારે શોધવા નથી પડતા દાતાને. જીતુભાઈનું સન્માન કરવા માટે દિલીપભાઈ કેશવલાલને વિનંતી કરું. દિલીપભાઈ રાકેશભાઈને વિનંતી કરું કે મનીષભાઈનું સન્માન કરે. વિનોદભાઈનું સન્માન કરવા માટે વિનોદભાઈ. આ વિનોદભાઈ બોમ્બે રહે છે અને આપણે પ્રોગ્રામ સુરતમાં કરીએ છીએ, છતાં પણ એ બોમ્બેથી આપણને દાન આપે છે. ખરેખર તાળીઓ પછાભાઈ કાનજી કાકાનું સન્માન કરશે. પરિવાર હસ્તે સુરેશભાઈ આપણા મંડળના પ્રમુખ નું સન્માન કરવા દિલીપભાઈ હરિભાઈને વિનંતી કરું કે સુરેશભાઈનું સન્માન કરે. તાળીઓ પાડો. આપણા મંડળના પ્રમુખ છે અને આપણે સ્વર્ગસ્થ પટેલ જેઠાભાઈ રામદાસ નાળોદ હસ્તે સોનલબેન અને આશાબેન એમનું હસ્તે નરેન્દ્રભાઈ એમનું સન્માન કરવા માટે નિકુંજભાઈને વિનંતી કરું કે આપેલું કોઈ દિવસ વ્યસ્ત જતું નથી. બહેનો આપણા એક ઘરનો મોભો તરીકે આપણે આમ જોઈએ. બહેનોને આપણે એટલો બેન આપણી દીકરી છે, દીકરી આપણને એટલે એના પાછળનો અવસર આપણે દર સાલ કરીએ છીએ. આપણા આ 6થો પારણા મહોત્સવ છે એટલે દરેક ગામના સાથ અને સહયોગથી આ આપણે કાર્ય કરી રહ્યા છીએ. એમાં આ સાલ તો જમણવારના દાતાશ્રી શ્રી મણીલાલ તથા પ્રેઝન્ટના દાતાશ્રી કમલેશભાઈ, આવા દાતાઓ આપણને મળી રહે છે અને દરેક દાતા પોતાનું ફૂલની પોકળી આપીને આ અવસર આપણને રૂડો કરે છે. ચતુર કાકા આપણા આજીવન દાતા છે. ચતુર કાકાએ આપણે જ્યારથી આ ચાલુ કર્યું ત્યારથી અમને કીધું કે આપણે જ્યાં સુધી આવતા મારો અવસર ચાલુ રહેશે ત્યાં સુધી આ અવસર આપણે તમારા સાથે તાળીઓ પાડજો. આવા દાતાઓ આપણને મળતા રહે છે તો દરેકનો સાથ અને સહયોગથી આ કાર્ય પૂરું થાય છે. હવે અસ્તુ, બસ બોલવામાં કઈ ભૂલ થઈ હોય તો અસ્તુ. હવે એવી જ રીતે જે બીજા દાતાઓ છે આપણને અહીંયા સહકાર આપતા રહે છે, એમના હું નામ બોલું તો એમને અહીંયા આપણે તાળીઓના ગળગળાટથી વધાવીશું. બરાબર છે? જેવી રીતે હું નામ બોલું એમને બધાને આપણે તાળીઓના ગળગળાટથી વધાવવાના છે. આ દાતાઓનું આપણે તાળીઓના ગળગળાટથી સન્માન કરીશું. 3100 રૂપિયા સ્વર્ગસ્થ પટેલ ઈશ્વરભાઈ બાભાઈદાસ નાળોદ હસ્તે અશોકભાઈ અને દીપેશભાઈ. તાળીઓ પાડો દાતાઓ માટે. 2500 રૂપિયા પટેલ તારાબેન ગંગારામભાઈ વજીફિયા હસ્તે મયુરભાઈ. 2500 રૂપિયા પટેલ ડાહીબેન નરોત્તમદાસ લોગા હસ્તે પરેશભાઈ અને મહેશભાઈ. હું એક ટૂંકો પરિચય આપું છું કે અહીંયા વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલ ચતુર કાકા અહીંયા સુરતમાં પણ અને આપણા ગામમાં પણ કોઈ બી પ્રસંગમાં બહુ જ ઉદારતાથી દાન આપી અને એમની ઉદારતા દાખવી છે. એવા શ્રી ચતુર કાકાને હું વિનંતી કરું કે અહીંયા આવો અને 2 શબ્દો કહો. ચતુર કાકા એ પાછલા સમયમાં આપણે ગામમાં શ્રી કામેશ્વર મહાદેવનું મંદિર છે, એમાં નાના છોકરાઓને રમતગમતના સાધનો લાવવા માટે 1,51,000 રૂપિયાનું દાન કરેલું છે. તેમજ મા ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ કે જે
બહુ મોટી સંસ્થા છે માં કુળદેવી ઉમિયા માતાની, એમાં પણ એમને 51 લાખ રૂપિયા આપીને માતબર દાન કરેલું છે. બીજું કે આપણી જે ઉત્તર ગુજરાત ટ્રસ્ટ ચાલે છે ઉમા ભવન ખાતે જે સ્કૂલ, એમાં પણ પોતે સભ્ય તો છે જ, પણ એમના સન એટલે કે સોનુભાઈ એમના નામે પણ 11 લાખ રૂપિયા આપીને એ શાળામાં ઉચ્ચ હોદ્દો એમને આપેલો છે. એવા શ્રી ચતુર કાકાને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને તાળીઓના ગળગળાથી વધાવી લઈએ. ભાઈ શ્રી ચતુર કાકાને નમ્ર વિનંતી કે એમના 2 શબ્દો કહે. બોલો શ્રી ઉમિયા કામેશ્વર મહાદેવ કી ધન્યવાદ. આમ તો આપણે જે મંડળના નેજા નીચે આપણે ભેગા થઈએ છીએ એની સ્થાપના લગભગ 27 વર્ષ પહેલાં મારા ઘરેથી જ કરેલી, અને એક ઉમદા ભાવના એવી હતી કે આપણા ગામમાંથી ધંધા રોજગાર માટે સુરતમાં આવે ત્યારે એમને કોઈ મુશ્કેલી ના પડે, અથવા મુશ્કેલી પડે તો એનું સમાધાન સરળ રીતે શોધી શકાય એવા શુભ આશયથી આપણે આ મંડળની સ્થાપના કરેલી, અને એના આજે 27 જેટલા વર્ષ થઈ ગયા. આપણે છેલ્લા 6 વર્ષથી ગૌરી વ્રતની જે કન્યાઓને આપણે જમાડવાનો જે કાર્યક્રમ રાખીએ છીએ એને પણ આજે 6 વર્ષ પૂરા થાય છે. એટલે આનું સંચાલન કરનાર આપણે સંસ્થાના હાલના પ્રમુખ શ્રી સુરેશભાઈ, ઉપપ્રમુખ શ્રી રસિકભાઈ, મંત્રી શ્રી મનીષભાઈ, સહમંત્રી શ્રી જિજ્ઞેશભાઈ, કારોબારી સભ્યશ્રીઓ, આ સંસ્થાના સંચાલન કરનાર માજી પ્રમુખશ્રીઓ અને માજી હોદ્દેદારશ્રીઓ, આપ સૌને આ મંડળમાં સહકાર બદલ હું અભિનંદન આપું છું અને આવકારું પણ છું. મિત્રો, મંડળની સ્થાપના અથવા કોઈ પણ સંસ્થાની સ્થાપનાની પાછળ કોઈ પણ ચોક્કસ એનો ઉદ્દેશ હોય છે. આજે ધીરે ધીરે જ્યારે હું 1968માં સુરતમાં આવ્યો ત્યારે મને ખબર છે ત્યાં સુધી અમે 3 જ જણ ટુંડાઓના અહીંયા હતા. એક હું હતો, અને એક વિઠ્ઠલભાઈ નાઈ હતા, અને એક રેવાભાઈ કરીને ગુજરાત ગવર્મેન્ટમાં નોકરી કરવા માટે આવેલા. આ મને ખાતરી છે ત્યાં સુધી 1968માં આ 3 માણસો ટુંડાઓના અહીંયા હતા. એ વખતે પણ મને વિચાર આવેલો કે અહીંયા એ વખતે આપણે અહીંયા કોલેજની અંદર ઉત્તર ગુજરાતના પ્રોફેસરો 4-5 જણ હતા. એમની સાથે મળીને આપણે અહીંયા આવનાર વિદ્યાર્થીઓને કંઈ મુશ્કેલી ના પડે એ માટે પણ એ વખતે વિચાર કરી અને આપણે મોટી લાઇબ્રેરી ઊભી કરેલી. અને એ લાઇબ્રેરીમાં અત્યાર સુધી પુસ્તકો વિદ્યાર્થીઓને આપતા, હવે એ આપણે નર્મદ લાઇબ્રેરીમાં બધા પુસ્તકો આપણે ભેટ આપી દીધા છે. મને વિચાર એ થયા કરતો કાયમ માટે કે આપણે સુરતની અંદર એક સારી એજ્યુકેશન સંસ્થા બને. હું જ્યારે કોર્પોરેટર બન્યો ત્યારે મને વિચાર આવ્યો કે કોર્પોરેશનની અંદર આવી શિક્ષણની સંસ્થાઓ માટે ઘણી બધી જમીનો છવાય છે. એટલે મેં ઉત્તર ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટના નામે જમીન ફાળવી આપી, અને આજે ત્યાં આપણી બહુ મોટી સંસ્થા કામ કરે છે. એની કોલેજ સુધીનું કામગીરી ત્યાં છે. અત્યારે 4000 બાળકો માધ્યમિક શાળા સુધીના છે અને 1400 વિદ્યાર્થીઓ કોલેજમાં છે. એની સાથે સાથે ત્યાં આપણે યુપીએસસી જીપીએસસીના ક્લાસ ચલાવીએ છીએ કે જેથી ગવર્મેન્ટની અંદર કોઈ પણ એક્ઝામ જ્યારે આવે ત્યારે એને ઉપયોગી થાય એવું શિક્ષણ એમને મળે તો ઇઝીલી એ લોકો નીકળી શકે. અને મને કહેતો આનંદ થાય છે કે આપણે અત્યાર સુધી 3 કલેક્ટર બનાવ્યા છે. ક્લાસ 1 ઓફિસરમાં 3 કલેક્ટર, બીજા ટીડીઓ, ડીડીઓ અને સર્વેયર, આવી બધા તો ઘણી પોસ્ટ, એટલે ઓછામાં ઓછા 40 થી 50
આપણે આવા ગવર્મેન્ટમાં એમ્પ્લોય આપણે આપી શક્યા છીએ. એટલે આપણે પણ, હું એમ કહું છું કે આપણે પણ એનો ફાયદો લેવાની કોશિશ કરવી જોઈએ. ગવર્મેન્ટની ઘણી બધી યોજનાઓ પણ અત્યારે કામ કરે છે. અત્યારે ઉજળિયાત બહેનો માટે ખાસ મોટી યોજના આવેલી છે. મોદી લક્ષ્મી યોજના, એટલે કે એમાં કોઈ પણ કોમના વ્યક્તિ હોય એને બહેનોને ગવર્મેન્ટ એની આપે છે. મને એની ડેટ બી હજુ બાકી છે. એટલે એ તમે કન્યાઓને જો એ ફોર્મ ભરશો તો તમને દર વર્ષે એનું યોગદાન મળશે. બીજું, ગવર્મેન્ટ હમણાં બહેનોને સંચા મફત આપે છે, સીવવાના સંચા. એ પણ જો તમે ધ્યાન રાખીને એનું ફોર્મ ભરશો તો તમને મફતમાં સીવણનો સંચો મળશે. એની સાથે સાથે અત્યારે બધી જાહેરાતો PSI અને PI અને સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર પોસ્ટમેનોની 4000 જગ્યાઓ ખાલી પડેલી છે. એટલે આપણા કોઈ પણ બેન દીકરીને અથવા ભાઈને નોકરીની જરૂર હોય તો કાળજી રાખીને એ ફોર્મ ભરવાની હજી 9મી તારીખ સુધી ટાઈમ છે. બોલો ઉમિયા માત કી. આવેલા બધા વડીલો, બહેનો અને નાના ભૂલકાઓ બધાનું મંડળ વતી અને દાતાશ્રીઓ વતી હું એમનું સ્વાગત કરું છું. વધુ તો કંઈ નહીં, પણ આવા પ્રોગ્રામ થતા રહે એવા તમે બધા આશીર્વચન આપો. દાતાશ્રીઓ તો મળતા રહેતા હોય છે, પણ પોતાનો સમય આપીને આ પ્રોગ્રામને સક્સેસ કરવો, એટલે કે મંડળમાં જોડાયેલા બીજા નાના મોટા બધા માણસો, એમનું આપણે બહુમાન કરવું જોઈએ. તો ફરીથી બધાને વિનંતી છે કે આ મંડળના સભ્યો નાના મોટા બધાનું આપણે તાલીઓના ગડગડાટથી સ્વાગત કરશું. બીજું બસ મારે બીજું કંઈ કહવું નથી. અને દર વર્ષે આવો સરસ પ્રોગ્રામ થતો રહે, આનાથી પણ નવા સોપાન અંદર ઉમેરાતા રહે એવો આપણે મા ઉમિયાને પ્રાર્થના કરીએ. અસ્તુ. માત કી. બહેનો, ફોઈ હોય તો ફોઈ, વડીલ તો છે જ, ફુવા હશે, જમાઈરાજ હશે, બનેવી હશે, દરેકને મંડળ વતી ખૂબ ખૂબ અભિનંદન. આપ સર્વે અહીં આવો છો ને એના કારણે જ આ પ્રોગ્રામ સક્સેસ થાય છે. સંસ્થાના પ્રમુખ તરીકે ભલે એમને કહ્યું, પણ ચતુર કાકાની વાત કરીએ એ બરાબર છે. વડીલ એ છે, અમે તો એમના રાહબર નીચે તૈયાર થયેલા છીએ. અહીંયા જે આપણા આજના ભોજનદાતા મણિભાઈનો પરિચય કદાચ કોઈએ આપ્યો કે નહીં આપ્યો મને ખબર નથી, પણ વજીફિયા કુટુંબમાં જોઈતા જશન એમનું નામ હતું. કાંતાબા હતા એમના બા, એ ભક્તિ મંડળ ચલાવતા. મારે કહેવું જોઈએ કે આજે કાંતાબાને યાદ કરવા જરૂરી છે કે જેમને આવા સપુત્રોને આપણને આપ્યા છે. દાનવીર અહીંયા ઉપસ્થિત કર્યા છે. બીજું, પ્રમુખ તરીકે સુરેશભાઈ, ઉપપ્રમુખ રસિકભાઈ, મનીષભાઈ, જિગ્નેશભાઈ મારા ભત્રીજા છે. વધારે કંઈ કહેવાનું થતું નથી. આ મંડળની સ્થાપના આપણે એટલા માટે કરેલી કે એકતા જળવાય અને કંઈક નવું કરવાની પ્રેરણા મળે. આ પાયો નાખનારમાં ભલે એમને કહ્યું, પણ ચતુરભાઈ જ્યારે આપણે કોર્પોરેટરમાં ફોર્મ ભર્યું અને એમને ઉધના ઝોનમાંથી વિજેતા કરવા માટે અમે 10-12 મિત્રો ટુંડાવના રેલીમાં જોડાયા, પ્રચાર કર્યો અને આપણું પ્રભુત્વ સુરતમાં આપણે બતાવ્યું ટુંડાવ ગામનું. એ દિવસથી આ કામ આપણે કરતા આવ્યા છીએ. ચતુરભાઈને સાથ અને સહકારથી ઘણી પ્રેરણા મળી અને પછી એમને કહ્યું કે આપણે એક મંડળ બનાવીએ. મેં સહકાર આપ્યો, પ્રમુખ તરીકે એમને નિમ્યા, એના પછી મંગુ કાકાને પ્રમુખ તરીકે આપ્યા અને છેલ્લા 20 વર્ષ સુધી આપણા ટુંડાવ ગામની પિકનિક બહાર બધા જ આજુબાજુના વિસ્તારમાં અમે લઈ ગયા અને એ પ્રમુખ પદ તરીકે હું હતો. પછી યુવા મિત્રોએ કહ્યું કે દરેક ગામની ગૌરી વરામણા થાય છે, આપણે કરવા છે. મેં કહ્યું કે આપણે કરવા હોય તો ના નથી, પણ નિભાવવા અને સંયુક્ત એકતા જાળવવી બહુ અઘરી છે.
અને છતાં એ મિત્રોએ આજે એ વસ્તુ સ્વીકારી અને એમને આજે 6 વર્ષ પૂરા થયા અને 6થા વર્ષે પણ અડીખમ એ લોકો તૈયારી કરે છે. ધન્યવાદ છે આ યુવા પાંખને. હવે હું એમાં જોડાતો નથી, કારણ કે એમને કહેલું છે જરૂર પડે તો બોલાવજો, બાકી તમે કરો છો તે બરાબર છે. એમની પાછળ જોવા જેવું છે જ નહીં, બરાબર. એટલે તમને ખાસ વિનંતી કે પૂરો વિશ્વાસ અમે મૂકેલો છે, એ વિશ્વાસઘાત કરવાના નથી, કારણ કે અમારા દીકરા છે, અમારા ભાઈ છે નાના, એટલે અમને બરોબર ભરોસો છે. અને તમે આ રસ્તે ચાલશો તો વડીલોનો સાથ અને સહકાર તમારી સાથે છે, તમારી કોઈ તકલીફ આવવાની નથી, એવી આ સ્થાનેથી હું તમને ગેરંટી અપાવું છું, ખાતરી આપું છું. અસ્તુ, મારી વાણીને વિરામ આપું છું. પણ એક વાત મારે કહેવી છે કે જ્યારે જૂનવાણીને ભૂલી ગયા, અત્યારે ફિલ્મી સોંગ આવી ગયા, મોબાઈલ આવી ગયા, અને મોબાઈલના કારણે બાળકોના રસ્તા બદલાય છે. ઘરમાં ધાર્મિક ભજનો વાગવા જોઈએ. આ મને યાદ છે કે ભાવગીત દુલાભાઈ કાગની કવિતા આવતી અમે ભણતા ત્યારે, એ જી તારે આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. અત્યારે આવકારો આપનાર કોઈ છે જ નહીં, દુખિયા તો ગણાય છે. એટલે મારો કહેવાનો ભાવ જે છે કે આવી કવિતાઓ ઘરમાં ગવાય, આવા ગૂંથનો ગવાય, વૈષ્ણવજન જેવા ભજનો ગવાય, અને આપણે આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ એટલા માટે પ્રયત્નો કરીએ. સર્વને મારા અભિનંદન, બહેનોને મારા ખૂબ ખૂબ પ્રણામ. આપ સર્વ અહીંયા આવતા રહો અને અમને મળતા રહો. તમે મળો છો ને તો અડધું અમારું દુઃખ અને અડધો અમારો ભાર ઓછો થાય છે કે અમારી બહેનો અમારી પાસે નજરબંધીમાં છે. તો સર્વ બહેનોને, ખોઈઓને, બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન. મંડળના હોદ્દેદારોને ફરીથી એકવાર તાળીઓથી વધાવો. આવા મિત્રો નહીં મળે તો એ બધા જ મિત્રોને હું ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવી મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય માતાજી. ગૌરી વરામણાનો પ્રોગ્રામ છે 23/8/2025. એના ભોજનદાતા આપણને મળી ગયા છે, એના માટે જોરદાર તાળીઓ પાડો. જે મેં તમને દાતાઓના નામ વાંચતો હતો ને કીધું હતું ને કે આ નાના છોકરાઓનું એક ગ્રુપ છે અને LNTમાં નોકરી કરે છે, એમને આપણને આવતી સાલનો ભોજનદાતાનો જાહેર કરેલા છે. આ સમગ્ર LNT ગ્રુપને આપણે તાળીઓના ગળગળાટથી વધાવીએ. LNT ગ્રુપ આપણને ફરીવાર ભોજનદાન આપે છે. એક વખત ઉજાણીમાં આ છોકરાઓએ આપણને ભોજન આપેલું છે અને આવતી સાલ ગૌરી વરામણાના પ્રોગ્રામમાં આ છોકરાઓ તરફથી આપણને ભોજનદાન મળેલું છે. ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ. ભાઈ તાલીઓના ગળગળાટથી વધાવી લો. 2025 7મું ગૌરી વ્રત, એના જે દાતાશ્રીઓ છે. હા, અવાજ આવે તો મજા આવે, અવાજ વગર કંઈ થાય નહીં. સાહેબે કીધું ને કે તંત્ર સારું ચલાવવું હોય તો મંત્રીઓ સારા જોઈએ, એમ આપણે પણ કાર્યક્રમ સારો કરવો હોય તો તમારો સાથ ને સહકાર જોઈએ. તો ઉમિયા માતાની ફરીવાર એકવાર જય બોલાવીશું. બોલો શ્રી ઉમિયા. હા, અવાજ હોય તો કંઈ થાય. એમ દરેકનો સાથ ને સહકાર, ગામના વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો, દરેકનો સાથ અને સહકાર છે તો આ પ્રોગ્રામ છે. સાથ ને સહકાર વગર પ્રોગ્રામ થતો નથી. તો આપણા જે પણ કારોબારી મિત્રો, દાતાઓ, દરેક મિત્રોનો સાથ અને સહકાર છે, જે અમારા ઉપર પૂરો વિશ્વાસ મૂકે છે, એટલે આ કાર્યક્રમ સક્ષમ થાય છે. તો આજે આપણે આ કાર્યક્રમમાં સૌનો સાથ મળ્યો અને બહેનોનો સહકાર મળ્યો, એ બદલ જે દાતાઓએ આપણને દાન આપ્યું છે એ બદલ મંડળ તરફથી હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. અને મહેનત કરી જે પરસેવો પાડેલો છે ત્યારે આ પ્રોગ્રામ થાય છે અને આપણે એના લીધે સ્ટેજ ઉપર શોભીએ છીએ. જો એ ના હોય તો આપણે સ્ટેજ ઉપર શોભીએ નહીં. એટલે ફરી એકવાર એમના માટે જોરદાર તાળીઓના ગળગળાટથી વધાવી લઈએ.
केरी माँ। હે આવી આવી છે નવલી નવરાત, હો આવી આવી છે નવલી નવરાત, હે મારી અંબા છે બિરદાણી માં, આવી આવી છે નવલી નવરાત, ગરબે ઘૂમું ને ત્યાં તુગી પ્રભાત, રેજો સદાય સાક્ષાત, હો મારી રેજો સદાય સાક્ષાત, અંબા પધારો જગદંબા પધારો, ત્રિભુવન કેરી માં, અંબા પધારો જગદંબા પધારો, ત્રિભુવન કેરી માં, હો માં ત્રિભુવન કેરી માં। હો બિરદાણી બિરદાણી બહુ ચાર માણી, શંખાલ પૂરવાણી બાવાની, પૂરજે આશય મારી માં, પૂરજે તું આશ અમારી, બિરદાણી બિરદાણી બહુ ચાર માણી, શંખાલ પૂરવાણી બાવાની, પૂરજે આશય મારી માં, પૂરજે તું આશય મારી। મેં તો ગરબો કોરાઈ બોલ દીધા, ગરબે રમવા સૈયરની કોલ દીધા, મેં તો ગરબો કોરાઈ બોલ દીધા, ગરબે રમવા સૈયરની કોલ દીધા, આસો પાલવની તોરણી સજાવી, દીવડે આનેરા મોલ દીધા, દીવડે આનેરા મોલ દીધા, આસોની રાતડી રૂપાળી, પધારો મોરી માળી ભવાની, પૂરજે તું આશય મારી માં, પૂરજે તું આશય મારી, બિરદાણી બહુ ચાર માળી, શંખલ પૂરવાણી ભવાની, પૂરજે તું આશય મારી માં, પૂરજે તું આશય મારી।
पाए उसके